દર્શન મંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સંસ્કૃતિને ગણાવી ગુજરાતનું ઘરેણું. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના ઉત્થાન અને સન્માન માટે આયોજિત આદિવાસી સંમેલન આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ કાર્યક્રમને આદિવાસી સંસ્કૃતિના જતન અને વિકાસની મજબૂત કડી ગણાવી છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં હાજરી આપતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે આદિવાસી યુવાનોનું કૌશલ્ય અને તેમની રમતગમત પ્રત્યેની રુચિને વૈશ્વિક મંચ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા આદિવાસી ભાઈઓ બહેનોના ઉત્સાહને બિરદાવતા મંત્રીએ જણાવ્યું કે દેડિયાપાડાની આ પવિત્ર ધરતી પરથી આજે આદિવાસી અસ્મિતાનો નવો ઉદય થયો છે. આ નિવેદનનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ જણાય છે કે રાજ્ય સરકાર હવે છેવાડાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પહોંચાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હર્ષ સંઘવીએ આદિવાસી સમાજની સુરક્ષા અને તેમના હકોના રક્ષણ માટે પોલીસ વહીવટીતંત્રને પણ વધુ સંવેદનશીલ બનવા સૂચના આપી છે. તેમના નિવેદન મુજબ ભગવાન બિરસા મુંડાના આદર્શો પર ચાલીને આદિવાસી સંસ્કૃતિને વિશ્વ સ્તરે ઓળખ અપાવવી એ સંસ્કારનું મુખ્ય લક્ષ્ય છે. એ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. આ સમારોહ દ્વારા સામાજિક સમરસતા અને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. દેડિયાપાડા ખાતે એક ઐતિહાસિક આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓ, વડીલો સાથે મળીને આ આદિવાસી ગૌરવ યાત્રામાં જોડાયા, સભામાં જોડાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આપના પાપથી છૂટીને ખરેખર આદિવાસી સમાજની સેવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સૌ યુવાનો જે સમાજ માટે કાર્ય કરવા માંગે છે, સમાજ માટેની સેવા કરવા માંગે છે, સમાજને મુખ્ય ધારામાં વધુ ઝડપથી અને વધુ વિકાસના કાર્યો એમના વિસ્તારની અંદર ઝડપથી નીચે સુધી કઈ રીતે પહોંચી શકે તે માટે કામ કરવા માંગે છે. આ યુવાનો આ બધી જ પાર્ટીની જે વિચારધારા છે કે કઈ બી કરીને આદિવાસી સમાજને મુખ્ય ધારાથી જોડતા કે મુખ્ય ધારામાં જોડાયેલા લોકોને કઈ રીતે રોકવા, એમને ગેરમાર્ગે દોરાવવા, એવી વિચારધારા છોડીને સમાજના હિતમાં આ સૌ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે, સૌનું હું સ્વાગત કરું છું. આભાર. ઓકે સાહેબ, થેન્ક યુ.